નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વનસ્પતિ સૃષ્ટિમાં વનસ્પતિઓના વર્ગીકરણમાં સુકાયક એટલે કે એકાંગી વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિના લક્ષણો ઉપરાંત ઉદાહરણો સમજી ગયા. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો એ વર્ગીકરણ શાને આધારે સમજ્યા ગયા? તો એ જે વર્ગીકરણ છે એ વનસ્પતિઓમાં જોવા મળતો જે વનસ્પતિ દેહ છે એ વનસ્પતિ દેહ વિભેદન પામેલું છે કે વિભેદન પામેલું નથી તેને આધારે આપણે તે વર્ગીકરણ સમજી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓના લક્ષણો પણ સમજી ગયા, જેમાં આપણે જોયું હતું કે દ્વિઅંગી વનસ્પતિઓમાં વાહક પેશીનો અભાવ જોવા મળે છે, જ્યારે ત્રિઅંગી વનસ્પતિઓમાં વાહક પેશી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિઅંગી વનસ્પતિઓમાં વાહક પેશી જોવા મળે છે, પરંતુ એ ત્રિઅંગી વનસ્પતિઓમાં જોવા મળતી જે પણ કોઈ વનસ્પતિઓ છે એ વનસ્પતિઓમાં કેટલીક વનસ્પતિઓ બીજ ધારણ કરતી નથી, એટલે કે બીજનું નિર્માણ કરતી નથી, જ્યારે કેટલીક વનસ્પતિઓ બીજનું નિર્માણ કરે છે, બીજ ધારણ કરે છે. તો જે વનસ્પતિઓ બીજનું નિર્માણ કરતી નથી અને જે વનસ્પતિઓ બીજનું નિર્માણ કરે છે તેને આધારે વનસ્પતિઓનું પણ વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો હવે આપણે બીજ ધારણ કરે કે બીજ ધારણ કરતી નથી એ લક્ષણને ધ્યાનમાં લઈએ તો એ લક્ષણને આધારે વનસ્પતિઓને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. કયા બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે? તો અપુષ્પી વનસ્પતિ અને સપુષ્પી વનસ્પતિઓ. તો અહીંયા અપુષ્પી વનસ્પતિ અને સપુષ્પી વનસ્પતિઓનું વર્ગીકરણ શાને આધારે કરવામાં આવેલું છે? તો અપુષ્પી વનસ્પતિ અને સપુષ્પી વનસ્પતિઓનું વર્ગીકરણ બીજ ધારણ કરે છે કે નહીં તેને આધારે કરવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અપુષ્પી વનસ્પતિ કોને કહેવામાં આવે છે? તો જે વનસ્પતિઓ બીજ ધારણ કરી શકતી નથી, બીજનું નિર્માણ કરતી નથી તેવી વનસ્પતિઓને અપુષ્પી વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સપુષ્પી વનસ્પતિ કોને કહેવામાં આવે છે? તો જે વનસ્પતિઓ બીજનું નિર્માણ કરે છે, બીજ ધારણ કરે છે એવી જે વનસ્પતિઓ છે જેને શું કહેવામાં આવે છે? સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે અપુષ્પી અને સપુષ્પી વનસ્પતિ વિશે તફાવતની રીતે સમજીએ. તો સૌથી પહેલા તો અપુષ્પી વનસ્પતિ કોને કહેવામાં આવે છે? તો જે વનસ્પતિઓ બીજનું નિર્માણ કરતી નથી તેવી વનસ્પતિઓને શું કહીશું આપણે? અપુષ્પી વનસ્પતિ. અથવા તો એવું પણ કહી શકાય કે બીજ ધારણ ન કરે તેવી વનસ્પતિઓને અપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, સપુષ્પી વનસ્પતિ કોને કહેવામાં આવે છે? તો બીજનું નિર્માણ કરે તેવી વનસ્પતિઓને સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો તેમ પણ કહી શકાય બીજ ધારણ કરતી જે પણ કોઈ વનસ્પતિ છે તેને શું કહેવામાં આવે છે? સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અપુષ્પી વનસ્પતિ છે એ અપુષ્પી વનસ્પતિમાં બીજનું નિર્માણ થતું નથી. તો તેમાં કઈ કઈ વનસ્પતિઓનો સમાવેશ થતો જોવા મળે છે? તો લાસ્ટ ટાઈમ આપણે સુકાયક, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ વિશે સમજી ગયા છે. તો એમાં જે સુકાયક છે એ સુકાયકમાં પણ બીજ જોવા મળતા નથી. દ્વિઅંગી વનસ્પતિઓ છે એ દ્વિઅંગી વનસ્પતિઓ પણ બીજનું નિર્માણ કરી શકતી નથી.
અને તેવી જ રીતે દ્વિઅંગી વનસ્પતિમાં કેટલીક વનસ્પતિઓ બીજનું નિર્માણ કરી શકતી નથી. તો એવી જે પણ કોઈ વનસ્પતિઓ છે તેમને અપુષ્પી વનસ્પતિઓમાં વિભાજિત કરવામાં આવેલ છે. તો અપુષ્પી વનસ્પતિમાં સુકાયક એટલે કે એકાંગી વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિ અને કેટલીક ત્રિઅંગી વનસ્પતિનો સમાવેશ થતો જોવા મળે છે. તો અહીંયા દ્વિઅંગી વનસ્પતિ છે એ બધી જ વનસ્પતિઓનો સમાવેશ અપુષ્પી વનસ્પતિમાં થતો નથી. કેટલીક ત્રિઅંગી વનસ્પતિનો સમાવેશ અપુષ્પી વનસ્પતિઓમાં થાય છે. કેમ? તો ત્રિઅંગી વનસ્પતિઓમાં જે વનસ્પતિ બીજ ધારણ કરી શકતી નથી તેટલી જ વનસ્પતિઓને અપુષ્પી વનસ્પતિઓમાં વિભાજિત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજનું નિર્માણ કરતી નથી, બીજ ઉત્પન્ન કરી શકતી નથી તેવી જે વનસ્પતિઓ છે તેમને બીજવિહીન વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજવિહીન વનસ્પતિઓ. જ્યારે બીજનું નિર્માણ કરતી જે પણ વનસ્પતિઓ છે એને શું કહેવામાં આવે છે? તો જેને બીજધારી વનસ્પતિઓ કહેવામાં આવે છે. તો અપુષ્પી વનસ્પતિઓ છે એ બીજવિહીન વનસ્પતિઓ છે, જ્યારે સપુષ્પી વનસ્પતિઓ છે એ બીજધારી વનસ્પતિઓ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પણ કોઈ વનસ્પતિઓ છે એ વનસ્પતિઓના નગ્ન ભ્રૂણ જોવા મળે છે. શું જોવા મળે છે? બીજ જોવા મળતા નથી, બીજ ઉત્પન્ન કરતા નથી, પરંતુ શું જોવા મળે છે? તો નગ્ન ભ્રૂણ. નગ્ન એટલે ખુલ્લા, નગ્ન એટલે ખુલ્લા. તો નગ્ન ભ્રૂણ જોવા મળે છે. જ્યારે સપુષ્પી વનસ્પતિ છે એ વનસ્પતિમાં બીજ જોવા મળે છે અને બીજ કેવા જોવા મળે છે? તો એ જે બીજ છે એ ખુલ્લા પણ જોવા મળે છે અને ડંકાયેલા પણ જોવા મળે છે. જેને શું કહેવામાં આવે છે? તો નગ્ન ભ્રૂણ જોવા મળે છે. એવી જે વનસ્પતિઓ છે એ નગ્ન ભ્રૂણ જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે? તો જેને બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. તો અપુષ્પી વનસ્પતિમાં બીજ ધારણ જોવા મળતા નથી, એટલે કે બીજનું ધારણ કરી શકતી નથી તેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. ઉપરાંત એવી વનસ્પતિઓમાં નગ્ન ભ્રૂણ જોવા મળે છે. એ નગ્ન ભ્રૂણને બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો સપુષ્પી વનસ્પતિ છે એ સપુષ્પી વનસ્પતિઓ બીજનું નિર્માણ કરે છે, એટલે કે બીજધારી વનસ્પતિઓ છે એ બીજધારી વનસ્પતિઓ છે તેને આધારે વનસ્પતિઓને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. કયા ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે? તો ખુલ્લા બીજ ધરાવતી વનસ્પતિઓ અને ઢંકાયેલા બીજ ધરાવતી વનસ્પતિઓ. તો બીજધારી વનસ્પતિ છે એટલે કે જે સપુષ્પી વનસ્પતિ છે એ સપુષ્પી વનસ્પતિમાં પણ કેટલાક વનસ્પતિઓના બીજ ઢંકાયેલા જોવા મળે છે, જ્યારે કેટલીક વનસ્પતિઓના બીજ ખુલ્લા જોવા મળે છે. તેને આધારે પણ સપુષ્પી વનસ્પતિઓને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જે અપુષ્પી વનસ્પતિ છે એ અપુષ્પી વનસ્પતિમાં અપ્રત્યક્ષ પ્રજનન અંગો જોવા મળે છે. તો અપુષ્પી વનસ્પતિમાં અપ્રત્યક્ષ પ્રજનનાંગો વાળી વનસ્પતિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અપુષ્પી વનસ્પતિમાં પ્રજનન અંગોનો અભાવ હોય છે. અપ્રત્યક્ષ પ્રજનન અંગો જોવા મળે છે.
જેથી કરીને અપુષ્પી વનસ્પતિને અપ્રત્યક્ષ પ્રજનન અંગોવાળી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અપુષ્પી વનસ્પતિ કોને કહેવામાં આવે છે? તો જે વનસ્પતિ બીજનું નિર્માણ કરતી નથી તેવી વનસ્પતિને અપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો વિદ્યાર્થી મિત્રો, અપુષ્પી જે શબ્દ છે એ શબ્દ પરથી આપણે તેવું પણ કહી શકીએ કે જે વનસ્પતિઓ જીવનના કોઈ ચોક્કસ તબક્કે પણ પુષ્પ ઉત્પન્ન કરી શકતી નથી. પુષ્પ એટલે જે ફૂલ છે એ ફૂલ જે વનસ્પતિઓમાં જોવા મળતા નથી, ઉત્પન્ન થતા નથી, એવી બધી જે વનસ્પતિઓ છે જેને અપુષ્પી વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. તો અપુષ્પી વનસ્પતિ છે એ અપુષ્પી વનસ્પતિ પુષ્પ ઉત્પન્ન કરતા નથી. હવે આપણને ખબર છે જે વનસ્પતિ પુષ્પ ઉત્પન્ન કરે તે જ વનસ્પતિ બીજનું નિર્માણ કરી શકે છે. તો અપુષ્પી વનસ્પતિ પુષ્પ ઉત્પન્ન કરતા નથી, જેથી કરીને તેઓ બીજનું નિર્માણ કરી શકતી નથી. તો સપુષ્પી વનસ્પતિ છે એ સપુષ્પી વનસ્પતિમાં જે પણ પુષ્પ છે એ પુષ્પ ઉત્પન્ન કરે છે. તો સપુષ્પી વનસ્પતિ છે એ સપુષ્પી વનસ્પતિમાં પુષ્પ ઉત્પન્ન થાય છે અને પુષ્પ એટલે કે ફૂલ ઉત્પન્ન થવાને કારણે એવી વનસ્પતિઓ છે એ બીજનું નિર્માણ કરે છે, બીજ ધારણ કરી શકે છે. તો જે વનસ્પતિઓ પુષ્પ ઉત્પન્ન કરી શકે છે અથવા તો બીજ ધારણ કરી શકે છે તેવી વનસ્પતિઓને સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન અંગો જોવા મળે છે. સપુષ્પી વનસ્પતિમાં બીજ ધારણ કરવા માટે પ્રજનન અંગો જોવા મળે છે. એટલે કે જે સપુષ્પી વનસ્પતિ છે એ સપુષ્પી વનસ્પતિ તેમના જીવન દરમિયાન જે પ્રજનનની ક્રિયા છે એ પ્રજનનની ક્રિયા કરવા માટે પેશી જવાબદાર છે. એ પ્રજનન પેશી છે એ પ્રજનન પેશી પૂર્ણ વિકસિત જોવા મળે છે, જેને કારણે પ્રજનન અંગો જોવા મળે છે, જેને કારણે પુષ્પ ઉત્પન્ન થાય છે અને પુષ્પ ઉત્પન્ન થવાને કારણે બીજનું નિર્માણ થતું જોવા મળે છે. એટલે કે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓના ચોક્કસ જીવન દરમિયાન વનસ્પતિના જે પુષ્પ છે જેમાં પ્રજનનની ક્રિયા થાય છે અને પ્રજનનની ક્રિયા થવાને કારણે બીજનું નિર્માણ થતું જોવા મળે છે. એવી વનસ્પતિઓને સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે અપુષ્પી વનસ્પતિમાં સુકાય દ્વિઅંગી અને કેટલીક ત્રિઅંગી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. તો આ જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓમાં કેટલીક વનસ્પતિઓ વાહક પેશી ધારી જોવા મળે છે, જ્યારે કેટલીક વનસ્પતિઓ વાહક પેશી વિહીન જોવા મળે છે. તો અહીંયા સુકાય અને દ્વિઅંગી વનસ્પતિઓ છે એમાં વાહક પેશીનો અભાવ જોવા મળે છે, જ્યારે કેટલીક ત્રિઅંગી વનસ્પતિઓ છે એમાં વાહક પેશી જોવા મળે છે. જ્યારે સપુષ્પી વનસ્પતિ છે એ સપુષ્પી વનસ્પતિમાં કેટલીક ત્રિઅંગી વનસ્પતિઓનો સમાવેશ થતો જોવા મળે છે. ત્રિઅંગી વનસ્પતિઓનો સમાવેશ થવાને કારણે બધી જ વનસ્પતિઓ વાહક પેશી ધરાવે છે. તો અપુષ્પી વનસ્પતિ વાહક પેશીધારી અથવા તો વાહક પેશી વિહીન જોવા મળે છે, જ્યારે સપુષ્પી વનસ્પતિ છે એ વાહક પેશીધારી જ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે અપુષ્પી વનસ્પતિ અને સપુષ્પી વનસ્પતિ છે તેના ઉદાહરણ શું આપી શકાય? તો આ જે અપુષ્પી વનસ્પતિ છે તેના ઉદાહરણમાં આપણે સુકાયક એટલે કે લીલના ઉદાહરણ આપી શકીએ છીએ, દ્વિઅંગી વનસ્પતિના ઉદાહરણ આપી શકીએ છીએ અને તેવી રીતે ત્રિઅંગી વનસ્પતિના પણ ઉદાહરણ લખી શકીએ છીએ.
તો જે વનસ્પતિ પુષ્પ ઉત્પન્ન કરતી નથી અને બીજનું નિર્માણ કરતી નથી તેવી બધી જ વનસ્પતિઓના ઉદાહરણ આપણે અપુષ્પી વનસ્પતિમાં લખી શકીએ છીએ. તો કયા ઉદાહરણ લખીશું? તો ઉદાહરણમાં આપણે લઈશું લીલ, મોસ, હંસરાજ જેવી જે વનસ્પતિઓ છે એ કેવી જોવા મળે છે? અપુષ્પી જોવા મળે છે. જ્યારે સપુષ્પી વનસ્પતિમાં ખુલ્લા બીજ ધરાવતી વનસ્પતિઓ અને ઢંકાયેલા બીજ ધરાવતી વનસ્પતિઓના ઉદાહરણ આપી શકીએ છીએ. તો એ વનસ્પતિમાં કયા ઉદાહરણ લઈ શકાય છે? તો ખુલ્લા બીજ ધરાવતી વનસ્પતિઓ જેને અનાવૃત બીજધારી વનસ્પતિ કહેવામાં આવે છે અને ઢંકાયેલા બીજવાળી વનસ્પતિઓને આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીમાં સમાવેશ જે પણ કોઈ વનસ્પતિઓ છે તેના ઉદાહરણ આપણે સપુષ્પી વનસ્પતિઓમાં લઈ શકીએ છીએ. તો ઉદાહરણ તરીકે સાયકસ, પાઇનસ, મકાઈ, સૂર્યમુખી જેવા જે પણ કોઈ ઉદાહરણો છે એ ઉદાહરણો આપણે સપુષ્પી વનસ્પતિમાં લઈ શકીએ છીએ. તો અપુષ્પી વનસ્પતિ અને સપુષ્પી વનસ્પતિ કોને કહેવામાં આવે છે અને તેમનું વર્ગીકરણ શાને આધારે કરેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, ત્રિઅંગી વનસ્પતિમાં કેટલીક વનસ્પતિઓ બીજનું નિર્માણ કરે છે જ્યારે કેટલીક વનસ્પતિઓ બીજનું નિર્માણ કરતી નથી. તો બીજ ધારણ કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતાને આધારે વનસ્પતિઓને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે: અપુષ્પી વનસ્પતિ અને સપુષ્પી વનસ્પતિ. જે વનસ્પતિઓ પુષ્પ ઉત્પન્ન કરી શકતી નથી અને બીજ ધારણ કરી શકતી નથી તેવી વનસ્પતિઓને અપુષ્પી વનસ્પતિઓ કહેવામાં આવે છે અને જે વનસ્પતિઓ પુષ્પ ઉત્પન્ન કરે છે અને બીજ પણ ધારણ કરે છે તેવી વનસ્પતિઓને સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે જે સપુષ્પી વનસ્પતિ છે એ સપુષ્પી વનસ્પતિમાં બીજધારી વનસ્પતિઓ જોવા મળે છે, એટલે કે બીજ ધારણ કરે છે. પરંતુ સપુષ્પી વનસ્પતિમાં જેટલી પણ બીજ ધારણ કરવા વાળી વનસ્પતિઓ છે એ વનસ્પતિઓના જે બીજ છે એ બીજ કેટલીક વનસ્પતિઓમાં ખુલ્લા જોવા મળે છે જ્યારે કેટલીક વનસ્પતિઓમાં ઢંકાયેલા જોવા મળે છે. તેને આધારે જે સપુષ્પી વનસ્પતિ છે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. તો જે સપુષ્પી વનસ્પતિ છે એ સપુષ્પી વનસ્પતિને કયા બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? તો અગાઉ આપણે ચાર્ટ દ્વારા સમજી ગયા છીએ કે ખુલ્લા બીજ ધરાવતી જે પણ કોઈ વનસ્પતિ છે એ વનસ્પતિને અનાવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઢંકાયેલા બીજ વાળી જે પણ કોઈ વનસ્પતિ છે જેને શું કહેવામાં આવે છે? તો જેને આવૃત બીજધારી તરીકે ઓળખવામાં આવે છે. તો હવે ફરી શું સમજીશું? તો હવે લઈએ અનાવૃત બીજધારી વનસ્પતિઓ અને આવૃત બીજધારી વનસ્પતિ. તો વિદ્યાર્થી મિત્રો, અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિને શું કહેવામાં આવે છે? તો અનાવૃત બીજધારીને જિમ્નોસ્પર્મ પણ કહેવામાં આવે છે. તો અહીંયા જિમ્નો નો અર્થ શું થાય છે? તો જિમ્નો એટલે નગ્ન અથવા તો ખુલ્લું. જ્યારે સ્પર્મ છે એ સ્પર્મનો અર્થ શું થાય છે? તો સ્પર્મનો અર્થ થાય છે બીજ. તો અનાવૃત બીજધારીને જિમ્નોસ્પર્મ તરીકે ઓળખવામાં આવે છે. જેમના જિમ્નો છે એનો અર્થ થાય છે નગ્ન અને સ્પર્મ છે એનો અર્થ થાય છે બીજ. તો અહીંયા અનાવૃત બીજધારી વનસ્પતિઓ કોને કહેવામાં આવે છે? તો જે વનસ્પતિઓના બીજ ખુલ્લા હોય તેવી વનસ્પતિઓને અનાવૃત બીજધારી વનસ્પતિ કહેવામાં આવે છે. તો ખુલ્લા એટલે કે
નગ્ન બીજ ધરાવતી વનસ્પતિઓને શું કહેવામાં આવે છે? અનાવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આવૃત બીજધારી વનસ્પતિ કોને કહેવામાં આવે છે? તો જે વનસ્પતિઓના બીજ ઢંકાયેલા હોય છે, એટલે કે ફળના આવરણની અંદર રક્ષાયેલા જોવા મળે છે, ઢંકાયેલા જોવા મળે છે, તેવી જે પણ વનસ્પતિઓ છે જેને શું કહેવામાં આવે છે? આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આવૃત બીજધારી વનસ્પતિને શું કહેવામાં આવે છે? તો આવૃત બીજધારી વનસ્પતિને એન્જિયોસ્પર્મ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં એન્જિયોનો અર્થ શું થાય છે? તો ઢંકાયેલું અને સ્પર્મનો અર્થ થાય છે બીજ. તો આવૃત બીજધારી વનસ્પતિ કોને કહેવામાં આવે છે? તો ફળના આવરણથી રક્ષાયેલ બીજ અથવા તો ઢંકાયેલા બીજ ધરાવતી જે વનસ્પતિ છે જેને શું કહેવામાં આવે છે? જેને આવૃત બીજધારી વનસ્પતિ કહેવામાં આવે છે. ખુલ્લા બીજ ધરાવતી જે પણ કોઈ વનસ્પતિ છે એ વનસ્પતિની બહાર ફળનું આવરણ જોવા મળતું નથી. તો જે ખુલ્લા બીજ ધરાવતી અનાવૃત બીજધારી વનસ્પતિ છે એ વનસ્પતિમાં ફળનું આવરણ જોવા મળતું નથી. એ બીજની બહારની તરફ ફળનું આવરણ નથી. બીજ કેવા જોવા મળે છે? ખુલ્લા જ જોવા મળે છે. માટે તેવી વનસ્પતિઓને અનાવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આવૃત બીજધારીમાં સમાવિષ્ટ વનસ્પતિઓના જે બીજ છે એ ફળનું જે આવરણ છે તેની અંદર જોવા મળે છે, ફળથી ઢંકાયેલા જોવા મળે છે, જેથી તેમને આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિ છે એ વનસ્પતિઓમાં વાહક પેશી જોવા મળે છે. બંનેમાં વાહક પેશી હાજર છે. તો અહીંયા ત્રિઅંગી વનસ્પતિમાં કઈ વનસ્પતિઓ જોવા મળે છે? તો જે વનસ્પતિઓ બીજ ધારણ કરે છે એવી વનસ્પતિઓનો સમાવેશ અહીંયા જોવા મળે છે. અને બીજ ધારણ કરતી વનસ્પતિઓમાં જે વનસ્પતિના બીજ ખુલ્લા છે જેનો સમાવેશ અનાવૃત બીજધારીમાં થાય છે, અને જે વનસ્પતિઓના બીજ ઢંકાયેલા છે તેનો સમાવેશ આવૃત બીજધારીમાં થતો જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ બહુ વર્ષાયુ, સદાહરિત અને કાષ્ઠીય જોવા મળે છે. તો બહુ વર્ષાયુ કોને કહેવામાં આવે છે? તો અનાવૃત બીજધારી જે પણ કોઈ વનસ્પતિઓ છે એ વનસ્પતિઓનું જીવન ચક્ર લાંબા સમય સુધીનું હોય છે, ઘણા વર્ષો સુધીનું હોય છે, જેને બહુ વર્ષાયુ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સદાહરિત એટલે કે હંમેશ માટે જે અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે એ કેવી જોવા મળે છે? તો એ હરી એટલે કે લીલી જોવા મળે છે, ક્યારેય સુકાયેલી જોવા મળતી નથી, જેથી તેને સદાહરિત તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત કાષ્ઠીય હોય છે. તો અનાવૃત બીજધારી વનસ્પતિઓ બહુ વર્ષાયુ, સદાહરિત અને કાષ્ઠીય જોવા મળે છે. જ્યારે આવૃત બીજધારી જે વનસ્પતિ છે એ આવૃત બીજધારી વનસ્પતિ એક વર્ષાયુ તેનું આયુષ્ય જોવા મળે છે. તો જે આવૃત બીજધારી વનસ્પતિ છે એ આવૃત બીજધારી વનસ્પતિનું આયુષ્ય કેટલું જોવા મળે છે? તો 1 વર્ષ જેટલું અથવા તો તેનાથી ઓછું આયુષ્ય જોવા મળે છે. તો આવૃત બીજધારી વનસ્પતિ છે એ 1 વર્ષાયુ પણ જોવા મળે છે અથવા તો બહુ વર્ષાયુ પણ જોવા મળે છે. તો અહીંયા અનાવૃત બીજધારી વનસ્પતિઓનું આયુષ્ય બહુ વર્ષાયુ લાંબા સમય સુધીનું આયુષ્ય
આયુષ્ય જોવા મળે છે, જ્યારે આવૃત્તિધારી વનસ્પતિનું કેટલીક વનસ્પતિઓનું એક વર્ષ કરતાં ઓછું પણ જોવા મળે છે, એટલે ઓછું આયુષ્ય ધરાવતી વનસ્પતિઓ જોવા મળે છે અને વધારે આયુષ્ય ધરાવતી વનસ્પતિઓ પણ જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો અહીંયા અનાવૃત બીજધારીમાં આવા લક્ષણો ધરાવતી વનસ્પતિઓ કઈ જોવા મળે છે, કઈ વનસ્પતિનો સમાવેશ અનાવૃત બીજધારીમાં થતો જોવા મળે છે? તો સાયકસ અને પાઇનસ. તો સાયકસ અને પાઇનસ જેવી જે પણ કોઈ વનસ્પતિઓ છે એ વનસ્પતિઓના બીજ કેવા જોવા મળે છે? તો એ વનસ્પતિઓના બીજ ખુલ્લા જોવા મળે છે અને આવી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓનું આયુષ્ય બહુ વર્ષાયુ જોવા મળે છે, સદાહરિત જોવા મળે છે અને આવી વનસ્પતિઓ કાષ્ઠીય જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો જો આ જે ચિત્ર છે એમાં સાયકસ અને પાઇનસ દર્શાવેલું છે અને પાઇનસ જે છે એ પાઇનસમાં નર શંકુનો સમૂહ અને માદા શંકુનો સમૂહ દર્શાવેલો છે, એટલે કે પાઇનસમાં નર અને માદા બીજ દર્શાવેલા છે જે કેવા જોવા મળે છે? તો જે ખુલ્લા જોવા મળે છે. તો અહીંયા સાયકસ અને પાઇનસ છે એ વનસ્પતિઓને અનાવૃત બીજધારી વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આવૃત બીજધારી વનસ્પતિમાં કઈ વનસ્પતિઓનો સમાવેશ થતો જોવા મળે છે? તો આવૃત બીજધારી વનસ્પતિ છે એ આવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજપત્રો જે બીજ જોવા મળે છે એ જે બીજ જોવા મળે છે એટલે કે ડંકાયેલા જે બીજ જોવા મળે છે એ બીજમાં બીજપત્રો પણ જોવા મળે છે અને એ બીજપત્રોને આધારે આવૃત બીજધારી વનસ્પતિને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે, એક દળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ. તો આવૃત બીજધારી વનસ્પતિના ઉદાહરણમાં આપણે એકદળી વનસ્પતિના ઉદાહરણ પણ લઈ શકીએ છીએ અને દ્વિદળી વનસ્પતિના પણ ઉદાહરણ લઈ શકીએ છીએ કે ઉદાહરણ તરીકે મકાઈ, ઘઉં, ચોખા, વાલ, વટાણા, ચણા, સૂર્યમુખી જેવી જે પણ કોઈ વનસ્પતિઓ છે જેમના બીજપત્રો કેવા જોવા મળે છે? તો તેમના બીજપત્રોની સંખ્યા 2 અથવા 1 જોવા મળે છે, એટલે કે કેટલીક વનસ્પતિઓ એકદળી છે તો મકાઈ, ઘઉં, ચોખા જેવી જે વનસ્પતિઓ છે એકદળી જોવા મળે છે, તેમના બીજમાં એક જ બીજપત્ર જોવા મળે છે, જ્યારે વટાણા, ચણા, સૂર્યમુખી જેવી જે વનસ્પતિઓ છે એમના બીજમાં 2 બીજપત્રો જોવા મળે છે, જેથી તેમને દ્વિદળી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આવૃત બીજધારી વનસ્પતિમાં એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિનો સમાવેશ થતો જોવા મળે છે. તો અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિ કોને કહેવામાં આવે છે? તો જે વનસ્પતિમાં બીજ ખુલ્લા જોવા મળે છે, ફળનું આવરણ જોવા મળતું નથી તેવી વનસ્પતિઓને અનાવૃત બીજધારી કહેવામાં આવે છે. તેમાં સાયકસ પાઇનસનો સમાવેશ થતો જોવા મળે છે. જ્યારે જે વનસ્પતિના બીજ ફળથી ઢંકાયેલા જોવા મળે છે, ફળનું આવરણ જોવા મળે છે અને બીજ ઢંકાયેલા જોવા મળે છે એવી વનસ્પતિઓને આવૃત બીજધારી વનસ્પતિ કહેવામાં આવે છે અને એવી જે વનસ્પતિ છે તેને એકદળી અને દ્વિદળી વનસ્પતિ ની જે પણ કોઈ વનસ્પતિઓ છે તેના ઉદાહરણ તેમાં જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે પણ કોઈ આવૃત બીજધારી વનસ્પતિ છે એ આવૃત બીજધારી વનસ્પતિમાં જે પણ કોઈ બીજ ઢંકાયેલા જોવા મળે છે એ ઢંકાયેલા બીજમાં જે બીજપત્રો છે જેને ભ્રૂણકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો એ બીજપત્રોને આધારે આવૃત બીજધારી છે એ આવૃત બીજધારી વનસ્પતિઓને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવેલી છે. તો આવૃત બીજધારી વનસ્પતિઓને કયા 2 ભાગમાં વિભાજિત કરવામાં આવેલી છે? તો એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ. તો એકદળી વનસ્પતિ
નું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવેલું છે? તો આવૃત બીજધારી વનસ્પતિમાં જોવા મળતા જે પણ કોઈ બીજ છે, ઢંકાયેલા બીજ છે, એ ઢંકાયેલા બીજમાં બીજપત્રોની સંખ્યાને આધારે એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ એમ બે ભાગમાં વનસ્પતિઓનું વિભાજન કરવામાં આવેલું છે, વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવૃત બીજધારી વનસ્પતિના જે બીજ છે એ બીજ બીજાશયમાં વિકાસ પામે છે અને જે બીજાશય છે એ બીજાશય ફળમાં પરિણમે છે, જેને કારણે આપણે કહી શકીએ છીએ કે આવૃત બીજધારીના જે પણ કોઈ બીજ છે એ ફળથી ઢંકાયેલા છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આવૃત બીજધારીના જે પણ કોઈ બીજ છે એ જે કોઈ વનસ્પતિ છે એ વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ બીજપત્રો અથવા તો ભ્રૂણકોષમાં થતો જોવા મળે છે. એટલે એ જે બીજપત્રો છે એની સંખ્યાને આધારે એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિમાં વનસ્પતિઓને વર્ગીકૃત કરવામાં આવેલું છે. તો એકદળી વનસ્પતિ કોને કહેવામાં આવે છે? દ્વિદળી વનસ્પતિ કોને કહેવામાં આવે છે? તો જે વનસ્પતિઓમાં બીજપત્રોની સંખ્યા કેટલી હોય? એક જ હોય. તો એક જ બીજપત્રો ધરાવતી વનસ્પતિને એકદળી વનસ્પતિ કહેવામાં આવે છે. અને તેવી જ રીતે બીજપત્રોની સંખ્યા કેટલી હોય? તો દ્વિ એટલે બે. તો બે બીજપત્રો ધરાવતી વનસ્પતિને દ્વિદળી વનસ્પતિ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવેલું છે? તો આવૃત બીજધારી વનસ્પતિમાં બીજપત્રોની સંખ્યાને આધારે તેમને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. જે વનસ્પતિઓના બીજમાં એક જ બીજપત્ર જોવા મળે છે તેવી વનસ્પતિઓને એકદળી વનસ્પતિમાં મૂકવામાં આવી છે અને જે વનસ્પતિના બીજમાં બે બીજપત્રો જોવા મળે છે તેને દ્વિદળી વનસ્પતિ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિમાં શું તફાવત રહેલો છે? તો સૌથી પહેલા તો બીજપત્રોની સંખ્યા એક જોવા મળે છે, જ્યારે દ્વિદળીમાં બીજપત્રોની સંખ્યા બે જોવા મળે છે. ત્યારબાદ મૂળ તંત્રની વાત કરીએ, એટલે કે જે વનસ્પતિઓ છે, વનસ્પતિઓના મૂળની વાત કરીએ તો એકદળી વનસ્પતિના મૂળ કેવા જોવા મળે છે? તો એકદળી વનસ્પતિના જે મૂળ છે એ મૂળ તંતુમય જોવા મળે છે. તો તંતુમય એકદળી વનસ્પતિના જે મૂળ છે એ મૂળ તમે સહેલાઈથી ઉખાડી શકો છો, એવી વનસ્પતિને તમે સહેલાઈથી ઉખાડી શકો છો. જ્યારે દ્વિદળી વનસ્પતિના જે મૂળ છે એટલે કે એનું જે મૂળ તંત્ર છે એ કેવું જોવા મળે છે? તો શોધીમય જોવા મળે છે. એટલે કે એવી જે પણ કોઈ વનસ્પતિ છે એ વનસ્પતિને તમે સહેલાઈથી ઉખાડી શકતા નથી, તેમના મૂળ જમીનમાં જકડાયેલા જોવા મળે છે. જ્યારે એકદળી વનસ્પતિના મૂળ જમીનમાં કેવા જોવા મળે છે? તંતુમય છે, જેથી તેને સરળતાથી આપણે ઉખાડી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે શિરાવિન્યાસની વાત કરીએ તો શિરાવિન્યાસ કોને કહેવામાં આવે છે? તો તમે કોઈ પણ વનસ્પતિના પર્ણો જોયા હશે. એ વનસ્પતિના પર્ણોમાં તમને આડી રેખાઓ જોવા મળે છે. કેટલીક વનસ્પતિઓના પર્ણોમાં ઊભી રેખાઓ જોવા મળે છે, જ્યારે કેટલીક વનસ્પતિના પર્ણોમાં આડી રેખાઓ જોવા મળે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ચિત્ર છે, આ ચિત્રમાં બે પર્ણ જોવા મળે છે. એ બંને પર્ણમાં તમે જુઓ છો તો એક પર્ણમાં ઊભી રેખાઓ તમને જોવા મળે છે, જ્યારે બીજા પર્ણમાં તમને આડી અવળી ત્રાંસી રેખાઓ જોવા મળે છે. તો એ જે રેખાઓ છે જેને શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે હમણાં જોયું કે જે પર્ણો છે એ પર્ણોમાં ઊભી ત્રાંસી રેખાઓ જોવા મળે છે,
આવે છે. તો એ શિરાવિન્યાસની વાત કરીએ તો જે વનસ્પતિના પર્ણોમાં ઊભી શિરાવિન્યાસ જોવા મળે છે જેને શું કહેવામાં આવે છે? તો ઊભી જે શિરાવિન્યાસ છે જેને સમાંતર શિરાવિન્યાસ કહેવામાં આવે છે. તો સમાંતર કોને કહેવામાં આવે છે? તમને ખબર છે કે આ ઊભી જે પણ કોઈ રેખા છે જેની વચ્ચેનું અંતર કેવું જોવા મળે છે? સરખું જોવા મળે છે. તો એને શું કહેવામાં આવે છે? સમાંતર શિરાવિન્યાસ કહેવામાં આવે છે. તો એકદળી વનસ્પતિના જે પર્ણો છે એ પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે, જ્યારે દ્વિદળી વનસ્પતિમાં તમને આવા પ્રકારની શિરાવિન્યાસ જોવા મળે છે. આ જે પર્ણ છે એ પર્ણમાં તમને આમ ત્રાંસી રેખાઓ જોવા મળે છે. તો આવી જે શિરાવિન્યાસ છે જેને શું કહેવામાં આવે છે? તો આવી જે પણ કોઈ શિરાવિન્યાસ છે જેને જાલાકાર શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો દ્વિદળીમાં જાલાકાર શિરાવિન્યાસ હોય છે, જ્યારે એકદળી વનસ્પતિ છે એ એકદળી વનસ્પતિમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. ત્યારબાદ પુષ્પોની વાત કરીએ તો એકદળી વનસ્પતિના પુષ્પો કેવા જોવા મળે છે? તો દ્વિઅવયવી જોવા મળે છે. જ્યારે દ્વિદળી વનસ્પતિના પુષ્પોની વાત કરીએ તો દ્વિદળી વનસ્પતિના પુષ્પો ત્રાવયવી કે પંચાવયવી જોવા મળે છે. તો એકદળી વનસ્પતિના પુષ્પો ત્રિઅવયવી હોય છે, જ્યારે દ્વિદળી વનસ્પતિના પુષ્પો ચતુરાવયવી કે પંચાવયવી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, એકદળી અને દ્વિદળી વનસ્પતિમાં આટલો તફાવત જોવા મળે છે. ઉપરાંત આવા લક્ષણો ધરાવતી વનસ્પતિઓ કઈ કઈ છે? તો એકદળી વનસ્પતિમાં કઈ કઈ વનસ્પતિઓનો સમાવેશ થાય છે? તો મકાઈ નો સમાવેશ એકદળી વનસ્પતિમાં થાય છે અને સૂર્યમુખીનો સમાવેશ દ્વિદળી વનસ્પતિમાં થતો જોવા મળે છે. આ ઉપરાંત આવા લક્ષણો ધરાવતી બીજી વનસ્પતિના ઉદાહરણ પણ તમે લઈ શકો છો. તો એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ નું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવેલું છે? તો જે વનસ્પતિના બીજમાં રહેલા બીજપત્રોની સંખ્યાને આધારે તેમનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. જે વનસ્પતિના બીજપત્રો એક જ જોવા મળે છે, એટલે કે બીજમાં એક જ બીજપત્ર જોવા મળે છે, જેને એકદળી વનસ્પતિ કહેવામાં આવે છે. અને જે વનસ્પતિના બીજપત્રોમાં બે બીજપત્રો જોવા મળે છે, જેને દ્વિદળી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પણ કોઈ વનસ્પતિઓનું વર્ગીકરણ છે એ વનસ્પતિઓનું વર્ગીકરણ કયા કયા વિભાગમાં કરેલું છે તો આપણે સમજ્યા તે પ્રમાણે જે તે કોઈ વનસ્પતિ છે એ વનસ્પતિઓનું વર્ગીકરણ સૌથી પહેલા તો વનસ્પતિ દેહને આધારે કરવામાં આવેલું છે. તો સૌથી પહેલા કઈ વનસ્પતિનું વર્ગીકરણ કરવામાં આવેલું છે? તો સુકાય. કયા કયા વિભાગ વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણમાં કયા કયા વિભાગ જોવા મળે છે? તો સૌથી પહેલા સુકાયક. તો સુકાયક કોને કહેવામાં આવે છે? તો વનસ્પતિ દેહ વિભેદન પામેલો હોતો નથી. સુકાયકમાં વનસ્પતિ દેહ કેવો જોવા મળે છે? વિભેદન પામેલો હોતો નથી. ત્યાર પછી છે આપણે સમજ્યા દ્વિઅંગી વનસ્પતિઓ. તો વનસ્પતિ દેહ કેવો જોવા મળે છે? તો પર્ણો અને પ્રકાંડમાં વિભેદિત હોય છે. ઉપરાંત વાહક પેશીનો અભાવ હોય છે. એવી વનસ્પતિઓને શું કહીશું? તો એવી વનસ્પતિઓને દ્વિઅંગી વનસ્પતિ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સુકાયક સમજી ગયા છે કે સુકાયક વનસ્પતિઓ છે એને મેલ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે દ્વિઅંગી
વનસ્પતિઓ છે જેને ઉભયજીવી વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. તો દ્વિઅંગી વનસ્પતિઓ છે જેને ઉભયજીવી વનસ્પતિ સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી લઈએ આપણે ત્રિઅંગી વનસ્પતિ. તો ત્રિઅંગી વનસ્પતિમાં વનસ્પતિ દેહ સંપૂર્ણ વિકસિત અથવા તો વનસ્પતિ દેહ મૂળ પ્રકાંડ પર્ણમાં વિભેદિત હોય છે. ઉપરાંત વાહક પેશી હાજર હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, વાહક પેશી હાજર હોય છે તેવી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓમાં બીજ ધારણ કરવાની ક્ષમતાને આધારે જે ત્રિઅંગી વનસ્પતિઓ છે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલી છે. કયા બે ભાગમાં? તો અપુષ્પી વનસ્પતિ અને સપુષ્પી વનસ્પતિ. અપુષ્પી વનસ્પતિ બીજનું નિર્માણ ન કરે, જ્યારે સપુષ્પી વનસ્પતિ બીજનું નિર્માણ કરે છે. હવે સપુષ્પી વનસ્પતિમાં બીજ જોવા મળે છે એ બીજ બે પ્રકારના જોવા મળે છે. કેટલાક બીજ ખુલ્લા જોવા મળે છે, કેટલાક બીજ ઢંકાયેલા જોવા મળે છે. તેને આધારે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિમાં વિભાજન પામવામાં આવેલું છે. અનાવૃત બીજધારીમાં બીજ કેવા જોવા મળે છે? ખુલ્લા, એટલે કે નગ્ન બીજ. જ્યારે આવૃત બીજધારીમાં ફળના આવરણથી ઢંકાયેલા બીજ જોવા મળે છે. તેવી જ રીતે આવૃત બીજધારીના જે બીજ છે એ બીજમાં ખોરાકનો સંગ્રહ બીજપત્રોમાં ભ્રૂણકોષમાં થાય છે. તો બીજપત્રોની સંખ્યાને આધારે આવૃત બીજધારીને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે. એકદળી અને દ્વિદળી વનસ્પતિ. તો એકદળી વનસ્પતિ કોને કહીશું? તો બીજપત્રોની સંખ્યા એક, જ્યારે દ્વિદળી વનસ્પતિમાં બીજપત્રોની સંખ્યા બે જોવા મળે છે. તો આમ જે પણ કોઈ વનસ્પતિ સૃષ્ટિમાં જોવા મળતી વનસ્પતિઓ છે એ વનસ્પતિઓને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવેલી છે. કયા કયા ભાગોમાં વિભાજિત કરવામાં આવેલી છે? તો સુકાયક, દ્વિઅંગી, ત્રિઅંગી, અપુષ્પી વનસ્પતિ, સપુષ્પી વનસ્પતિ, અનાવૃત બીજધારી વનસ્પતિ, આવૃત બીજધારી વનસ્પતિ, એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ. અને આ વિભાગમાં વનસ્પતિઓનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવેલું છે, કયા કયા લક્ષણને ધ્યાનમાં લઈને કરવામાં આવેલું છે તે આપણે અગાઉ ચાર્ટ દ્વારા પણ સમજી ગયા. ઉપરાંત અહીંયા આપણે સવિસ્તાર આ જે પણ કોઈ વિભાગો છે એ વિભાગો વિશે સમજ્યા.